તો ભાઈ અમારી ઘરે આવ્યા છે અમારો ભાઈ દર્શન દશુ ગોહિલ, ડીઓપી દશુ ગોહિલ. પછી બીજું હું શું કહું ભાઈ તને? ઓલરાઉન્ડર, ઓલરાઉન્ડર. તો ભાઈ અત્યારે આવ્યો છે કારણ કે લેપટોપ લીધું હતું તો એને મેં કીધું તું આવજે ચેક કરી લેજે કારણ કે એ બધી એને ખ્યાલ હોય એટલે એ જોવા ગયો છે અને ભાભી હારે. અને એ ભાભી ત્યાર બધા બધું ડિસ્કસ કરતા હતા, અમારે મકાનનું બધું ડિસ્કસ કરતા હતા. એ બે પાછા હવે અંદર વી આવી ગયા છે, હમણાં બહાર આવશે પાછા. હવે લેપટોપ લઈને હમણાં બધી પાછામાં આવશે એટલે એ અનબોક્સિંગ તો નહીં જ કરે, એ અનબોક્સિંગ સાંજે જ કરવાનું છે. એમ ખબર છે મમ્મી પપ્પા એવા છે એટલે અનબોક્સિંગ ત્યારે જ કરશે. અત્યારે ખાલી અમને મેં બોક્સ જ ચેક કરશે હું છે હું નહીં. હા લઈને વી આવ્યો જો. કોઈને કહેતા નહીં આ બાજુ વી આવી. સોરી અમારા સિક્રેટ દરવાજા ખુલ જાય. આપણે જે નામ નથી કીધું એટલે છે ને તું એ પ્રમાણે રાખજે. હા બસ એમ. તો ભાઈ જો એ ચેક કરે છે, હવે ચેક કરી લે ભાઈ પછી કહેજે બરોબર છે ને લેપટોપ તો અહીંયા જવાબ દે ની ભાઈ. હા હા બ્રો લેપટોપ તો રેડી છે, કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ તો વાંધો નહીં. તો ભાઈ હાલો ભાઈ એને લેપટોપનું હાલો ભાઈ એને લેપટોપનું કામકાજ છે એટલે એને ખબર છે કે હું જોઈએ હું ચેક કરે છે અત્યારે. અને લીધી ચેક કરે છે હું કરે છે. જો ભાઈ હવે એને ચોથું કામ પાંચમું કામે આવી ગયું. એ બધું છે ને સેટઅપ કર્યું હતું ને હું મારે મૂકવાનું હોય પણ અત્યારે એ મૂકી દે છે કારણ કે હું લોગ અત્યારે લઉં છું એટલે એ છે ને આવી રીતના નાનું નાનું કામ મારું હોતું કરી નાખે ને હું એનું નાનું નાનું કામ કરી દઉં છું. તો ભાઈ હવે ફાઇનલી અમે કરી રહ્યા છીએ અમારા લેપટોપનું અનબોક્સિંગ. હવે તમે જોતા હશો મારા પપ્પા તો છે નહીં કારણ કે ગયા છે બહાર અને આવવામાં લેટ થાય તો છોકરાઓ બધા ઉતાવળા થતા હતા અને મારા મમ્મી દેશમાંથી આવ્યા છે થાકી ગયા છે અને રીધિને અમે તેને માથું દુખે છે તો બહુ વધારે મોડું નથી કરવું, ફટાફટ કરી નાખ્યું અનબોક્સિંગ. તો અનબોક્સિંગની શરૂઆત કરશે હસ્તી અને સૌથી પહેલા આપણે અનબોક્સિંગમાં બતાવશું કે લેપટોપની હારે આપણને શું શું મળ્યું છે. હા તુંય કરજે બરોબર. આપણે પર્વ હોતે અનબોક્સિંગ કરવા લાગશે, હસ્તીને હારે પર્વ હોતે અનબોક્સિંગ કરશે. તો સૌથી પહેલા જે હા તું ઘુમાડજે બરોબર. તો ભાઈ પર્વ છે ને લેપટોપ ઘુમાડશે તો આપણે શરૂ કરીએ લેપટોપનું અનબોક્સિંગ. તો હવે સ્ટાર્ટ કરે છે હસ્તી. હાલો હસ્તી પહેલા સૌથી પહેલા બતાવો શું છે. જો ભાઈ લેપટોપની હારે મળ્યું તો આ બેગ. એ બેગ હું તમને પછી બતાવું. તો હંધા પહેલા હસ્તી બહાર કાઢે છે. તો ભાઈ આ છે લેપટોપનું બેગ. જે લેપટોપનું બેગ આવે ને એવું છે. તો આ લેપટોપનું બેગ કંઈક આ રીતનું છે જુઓ તમે. હા લેપટોપનું કવર, સોરી ભાઈ મિસ્ટેક, પરવાને બરોબર બધી ખબર છે. આ લેપટોપનું છે. તો અહીંથી આપણે સ્ક્રીન નાખી શકીએ અહીંયા અને અહીંયા આનો નીચેનો ભાગ રહે. તો આવી રીતના લેપટોપ ખુલે એવી રીતના જ છે બરોબર. તો હાલો ભાઈ બીજું નેક્સ્ટ વસ્તુ શું છે. આ છે ભાઈ માઉસ પેડ અને આ હારે આવ્યું છે માઉસ પેડ બરોબર. હાલો પછી એની પછી આ કીબોર્ડ ગાર્ડ છે. આ કીબોર્ડ ગાર્ડ આ કેવા કહેવાય ને વોટર કલરનું કીબોર્ડ ગાર્ડ છે કે ભાઈ કીબોર્ડને કોઈ નુકસાન ન પહોંચે એ માટે કીબોર્ડ ગાર્ડ હારે આવ્યું છે. પછી બીજું શું છે અને ક્લિનિંગ કિટ હારે આવી છે કે ભાઈ લેપટોપ સાફ કરવા માટે આ બધી ક્લિનિંગ કિટ હારે આવી છે. પછી નેક્સ્ટ હા તો ભાઈ આ છે વાયરલેસ માઉસ HP નું જે અમને અરે ફ્રીમાં મળ્યું છે. વાયરલેસ માઉસ મળ્યું છે તમને બતાવું. જો આ છે વાયરલેસ માઉસ બરોબર. આ આપણને મળ્યું છે લેપટોપ હારે બરોબર. હાલો હવે નેક્સ્ટ. અને ભાઈ આ અમને છે ને હસ્તી અને પર્વને આ ગિફ્ટ મળેલું છે બોટનું સ્પીકર. જો 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 એનું અનબોક્સિંગ પર્વ કરશે, એનું અનબોક્સિંગ પર્વ કરશે. તો આ અનબોક્સિંગ તો કરતી હતી. હા લેપટોપનું કરજે. જો ભાઈ પર્વ બતાવે છે બરોબર. જુઓ તમે ચાલુ ન હોય અવાજ ન કરાય. તો ભાઈ આવડા હસ્તી અને પર્વને ગિફ્ટ મળ્યું હતું ત્યાં શોપ તરફથી. હવે તો આપણે હવે આવી મેન વસ્તુ ઉપર જે આપણું લેપટોપ છે એવડું. અને આ બેગ તમે જોવો, આ બેગ છે HP નું કારણ કે આપણે લેપટોપ લીધું છે HP નું. માઉસ HP નું ફ્રીમાં આવ્યું છે એટલે તમને ખબર તો પડી ગઈ છે કે ભાઈ લેપટોપ HP નું છે. તો આપણે આ બધું કરીએ સાઈડમાં. હવે લાવી લેપટોપ અને લેપટોપનું આપણે અનબોક્સિંગ કરશે મારા મમ્મી અને હસ્તી ચાલુ કરશે. રેડી હાલ અને પર્વભાઈ ઘુમાડશે. રેડી પર્વએ નક્કી કરી લીધું છે હું લેપટોપ ઘુમાડી. હાલો ભાઈ આ બધું સાઈડ કરી દે પછી બંધ કરી દે. બધું સાઈડ કરી દે પછી આપણે કરીએ. ઓકે રેડી. તો ભાઈ ફાઇનલી હવે આવી ગયું છે અમારું લેપટોપ
જો તમે જેની 2 દિવસ અનબોક્સિંગ ની રાહ જોતા હતા એ ફાઇનલી અમે લેપટોપ આવી ગયું છે. હવે આનું અનબોક્સિંગ કરશે મારા મમ્મી. તો ભાઈ હાલો હવે આપણે અનબોક્સિંગ ખોલાવી. ટેપ તો ખુલ્લી જ ગઈ છે. ટેપ તો ખુલ્લી ગઈ છે બરોબર, કારણ કે જ્યાં ચેક કરવા હતું અમે ટેપ ખોલી હતી પછી પાછું પેક કરાવી દીધું છે. તો હવે ખોલો, હાલો મમ્મીને ખોલવા દે, બાને ખોલવા દે. હાલો મમ્મી ખોલો. ખુલ્લેલું જ છે, હાલો ખુલ્લેલું જ છે, ખુલ્લેલું જ છે. હાલો પેલું ખોલ હાલ. હાલો બસ રેડી. હાલો હવે બા કાઢશે બા, કારણ કે વજન વાળું છે, તારા હાથમાંથી પડશે ને તો પૂરું થઈ જાય. બહાર કાઢો હાલો. અહીં 2 હાથથી પકડો. હસ્તી બા કાઢે છે. બસ હલવાઈ જા. હાલો તો ભાઈ આવી ગયું છે લેપટોપ. આ લેપટોપ આપણે સાઈડમાં રાખીએ ને લેપટોપ અરે શું આવ્યું છે જોઈ. લેપટોપ ના બોક્સમાં ઘડી હા તારે મોટું આવશે. લેપટોપ ની હારે આપણને મળ્યું છે આ લેપટોપ નું ચાર્જર બરોબર. તો ભાઈ આ છે આપડા લેપટોપ નું ચાર્જર બરોબર, એસપી નું જ છે અને આ એનો વાયર છે, ચાર્જિંગ પોઈન્ટ લીધું છે. તો ભાઈ આપણે આ સાઈડમાં કરવી હાલે. અને બીજું બોક્સમાં શું છે, આ એક કાગળ આવ્યું છે અરે એ નાખવામાં ને કાઢવામાં ફાટી ગયું છે. જો કઈ નહીં, ચાલો ભાઈ સાઈડમાં કરો. ઉભા રે. હા પણ ખોલ. હા તું અહીંયા વચ્ચે. તો ભાઈ ફાઇનલી આ છે અમારે HP નું લેપટોપ. તમે સિમ્બોલ જોઈ શકો છો HP નું. આ બાજુ બસ ચાલુ નથી કરવાનું, હજી બતાવું છું. HP નું લેપટોપ છે, જે ગ્રાફિક્સ કાર્ડ વાળું છે, જે અમારે એડિટિંગમાં વિડીયો અપલોડિંગમાં બધે કામ આવે છે એ રીતનું લીધું છે. આ સાઈડમાં USB પિન બધી આપેલી છે, પછી આ બાજુ પેલા USB પિન ને બધું આપેલું છે. અને અહીંયા ફેન અહીંયા આપેલા છે બધા, અને પાછળ ફેન આપેલા છે. કારણ એ ફેન એટલા માટે છે કે ભાઈ હીટિંગ પકડે ને એટલા માટે ફેન આપેલા છે. તો હવે આપણે હસ્તીબેન ને કહી કે ભાઈ લેપટોપ ચાલુ કરે. લેપટોપ ખોલશે કોણ? બા લેપટોપ ખોલશે. હા ચાલુ એને કરવાનું છે. હા ખોલો. હાલો ભાઈ અમારે હસ્તીબેને લેપટોપ ખોલી નાખ્યું છે. હવે ચાલુ કરી દો. હાલો ચાલુ ક્યાંથી થાય ખબર છે? આવડી. હા હાલો ભાઈ બસ ચાલુ થઈ ગયું છે. હવે જો આ બાજુ ઘડીક આ બાજુ બધા જોવે છે. તો ભાઈ આપણું લેપટોપ ચાલુ થઈ ગયું છે. હા પણ ઘડીક થાય પછી તને હમણાં ઘુમાડવા દો. વેલકમ વિક્ટસ. જો ભાઈ ફાઇનલી આપણું લેપટોપ ચાલુ થઈ ગયું છે, અનબોક્સિંગ થઈ ગયું છે. તમારા પર્વભાઈ છે ને ઘડીક આમાં હાથ ફેરો કરી લે બરોબર. ઘડીક હસ્તે નો હાલ કર, ઉભી રહે કર. હાલો ભાઈ કાક કરે છે ઘુમો ઘડીક. એને ખાલી હું ખબર એટલી પડે છે કે ભાઈ અહીંયા વજન થઈને છે ને આ એરો આમથી આમ ફેરવવાનો, બીજું કઈ નથી. હાલો તો ભાઈ લાવો. હાલો હવે તો ભાઈ મમ્મીને બતાવી કે ભાઈ કેવું છે લેપટોપ બરોબર. બાને બતાવી દે. ઓકે જો મમ્મી આ લેપટોપ કેવું છે? સારું છે ને દીદી? અમે જ લેવા ગયા હતા અમે જ લેવા ગયા હતા. તો ભાઈ આ 2 છોકરાઓને લેપટોપ બતાવી દઈ. 2 છોકરાઓને બતાવી દઈ લેપટોપ. હારી ખેવાનું નથી. તો ભાઈ અમારા પર્વભાઈ ને કઈ એટલું બધું આવડતું નથી, ખાલી ખોટો ઘુમાડે છે. બસ હાલો આપણે દર્શન કાકા ક્યારના આપણે શૂટ લઈ છે. તો દર્શન કાકા ઘડીક વી આવે એટલે દર્શન કાકા જોઈ લે. તો ભાઈ ઊભું લેશો કા? તો ભાઈ હવે દર્શનભાઈ અમારે લેપટોપ નું જોઈ લે, ચેક કરી લે, કારણ કે એને વધારે ખબર પડે છે. જો દર્શન ના હાથમાં આવી ગયું છે લેપટોપ. જો તો ભાઈ હવે દર્શનભાઈ ચેક કરે છે અને મને કહે ભાઈ કેવું લાગ્યું લેપટોપ એમ. જો ભાઈ કેમ છે ભાઈ? રેડી? બોલો. આ ખોલી પૈસા પણ આપ ખોલી ચેક કરી લે. હા દર્શન કાકા ચેક કરે છે. ઉપર દર્શન કાકા ચેક કરે છે. એ લેપટોપ યુઝ કરે ને એટલે ખબર હોય શું છે શું નહીં.
હાલો તો ભાઈ દર્શક કાકા ચેક કરી લે પછી આપણને કે તું અંદર નો ગળી જતો એલા ના રેડી આપણે ખાલી ગ્રાફિક્સ કાર્ડ નું કામ હતું એ જોઈ લીધું મસ્ત ઓકે ડન છે ડન છે ઓકે ચાલો તો ભાઈ ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયું છે અને વિડીયો એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું અને બધા આવી ગયા છે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી મળ્યો હવે નવા વ્લોગમાં તો આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરીને જણાવો કે આ વ્લોગ તમને કેવો લાગે છે અને અમારી બ્લોગની ચેનલ લાઈફ ઓફ રિવ્યુ એન્ડ વિશને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નવો બ્લોગ આવે એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય તો બેલ આઇકન દબાવી દેજો મળીએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ